કચ્છના કુકમા અને વરસામેડી ટોલ શરૂ થતાની સાથે ટ્રાન્સપોર્ટરોએ વિરોધ શરૂ કર્યો। નો રોડ નો ટોલના સૂત્રોચ્ચાર સાથે ટ્રાન્સપોર્ટર્સ જોરદાર વિરોધ કરતા જોવા મળ્યા। તેમનો આરોપ છે કે રસ્તા બનાવ્યા વગર કેન્દ્ર સરકારે ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દીધું। કચ્છ જિલ્લામાં ટોલની રોજની 5 કરોડની આવક છતાં રસ્તા હજુ સુધી તૂટેલા છે। કુકમા ટોલ પ્લાઝા શરૂ થયો પરંતુ રેલવે બ્રિજ સહિતના રસ્તાઓ બન્યા નથી। એ જ રીતે વરસામેડીના રસ્તાઓ પણ હજુ અધૂરા હોવા છતાં ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેવાયું। આ અંગે ટ્રાન્સપોર્ટરોએ આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા કલેક્ટરને જ્યાં સુધી સંપૂર્ણપણે રસ્તા નહીં બને ત્યાં સુધી ટોલ ન ઉઘરાવવા માટેની રજૂઆત કરી છે। તો કચ્છમાં નવા ટોલ ટેક્સ ઉઘરાવવાની શરૂઆત થઈ પરંતુ રોડ રસ્તાની કામગીરી અધૂરી છે ત્યારે નો રોડ નો ટેક્સને લઈને આજે ટ્રાન્સપોર્ટરોએ વિરોધ નોંધાવ્યો છે। કુકમા અને વરસામેડી ટોલ શરૂ થતાની સાથે આ વિરોધ નોંધવામાં આવ્યો છે કારણ કે રોડ રસ્તામાં હજુ પણ અધૂરી કામગીરી જોવા મળી રહી છે। રસ્તા પૂરા નથી બન્યા અને તેને લઈને આજે આ રજૂઆત કરવામાં આવી। આજે આ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો।